હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે કાઠિયાવાડી ટેસ્ટ સાથે ભરેલા મરચાંની કઢીની રેસીપી શેર કરીશ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ। આપણે આ રીતે જે ભાવનગરી મોળા મરચાં આવે છે એ લેવાના છે। આ રીતે વચ્ચેથી એક કટ કરી આપણે એમાંથી બધો બીજનો અને નસોનો ભાગ કાઢી લઈશું। મરચાંમાં ભરવા માટે જે બેસન છે એને આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લઈશું। આ રીતે હલાવતા જઈશું અને એનો કલર સહેજ ચેન્જ થાય ત્યાર સુધી બેસનને આપણે શેકી લઈશું। બેસન શેકાશે એટલે અંદરથી સુવાસ આવવા લાગશે। આપણો ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે, એમાંથી સુવાસ પણ આવવા લાગી છે। હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ। આપણે હવે આમાં બેઝિક મસાલા જે આવે છે એ જ ઉમેરવાના છે। અડધી ચમચી જેટલી હળદર છે, 1 થી 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। તેલ ઉમેરી દઈશું। એમાં થોડી અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ। હવે બધો મસાલો સરસ મિક્સ કરી લઈએ। મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે। મરચાંમાંથી પણ આપણે બધા બીનો ભાગ અને રસનો ભાગ કાઢી લીધો છે। હવે આ રીતે મરચાંમાં મસાલો થોડું પ્રેસ કરી અને સરસ રીતે ભરી લઈએ। એક પેન લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે। હવે આપણે એમાં એક એક કરી અને મરચાં ઉમેરી પહેલાં એને ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખી અને બધી બાજુથી સરસ મરચાં આપણા તેલમાં ફ્રાય થઈ જાય એવી રીતે આપણે એને ફ્રાય કરી લઈએ। મરચાં આપણા બધી બાજુથી સરસ ફ્રાય થઈ ગયા છે। હવે એને એક ડીશમાં નીકાળી લઈએ। આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે। હવે જે મસાલો આપણે લોટમાં ભરેલો બેસનનું જે બચે છે એ આપણે આ છાશમાં ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ, હળદર પાવડર ઉમેરી દઈએ। બધું સરસ મિક્સ કરી એક પેન લઈ લીધું છે, એમાં આપણે હવે કઢીનો વઘાર કરીશું। તેલ ઉમેરી દઈશું જરૂરિયાત મુજબ। તેલ ગરમ થઈ જાય એટલે સૂકી મેથીના દાણા છે એ ઉમેરી દઈશું। 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈએ, રાઈ ઉમેરી દઈશું। રાઈ, જીરું અને મેથી દાણા સરસ આપણા તતળી ગયા છે। હવે એમાં હિંગ ઉમેરી દઈએ। પછી બેટર તૈયાર કરી રાખવાનું છે એ સખ્ત હલાવતા રહીશું। કઢી આપણી ઉકળે પછી આપણે એમાં મરચાં એડ કરીશું। કઢી આપણી ઉકળવા લાગી છે, હવે ફ્રાય કરેલા મરચાં એમાં ઉમેરી દઈએ અને 2 થી 5 મિનિટ સુધી એને સરસ ઉકળી જવા દઈએ। ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈએ।